આજે રાજ્યપાલશ્રીના સંબોધન અને માન્ય સભ્ય શ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી, પણ દેશ આઝાદ થયાને 77 વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિત 5 અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ, એની અમે માંગ કરી છે। સાથે સાથે પૈસા એક્ટ 1996 જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ। સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્ત્વની ભૂમિકા હોય છે, જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ, જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી, એની પણ અમે વાત મૂકી છે। સાથે સાથે 73 એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ, મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે। ત્યારે રાજ્યપાલશ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લા 32 તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત 11 જિલ્લા 115 જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી, પણ રાજ્યપાલશ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે, જેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે છીનભીન થઈ ગયા છે, એ લોકો વળતરમાં આજે પણ તે આંદોલન કરી રહ્યા છે, પણ જેમને રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી, જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ। જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય, દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય, કડાણા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે પાનમ હોય, કાકરાપાડ હોય કે જીઆઈડીસી હોય, જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય, યુરેનિયમની હોય, બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો હોય, આટલું મોટું અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે, છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ, ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ, પણ લઈ નથી શકતા। ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે 500 કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે। ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના? તમે 500 કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી, પણ 50 કિલોમીટર આદિવાસીઓને આજ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું, જે અમારા માટે દુઃખની બાબત છે। આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે, શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આરોગ્યમાં ડૉક્ટરો માટે આંદોલનો કરવા પડે, સાધનો માટે આંદોલનો કરવા પડે, તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય, રોડ માટે અમારે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે। એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માગતા નથી। અમને આદિવાસીઓને 29મું સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે। 29મું રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે। જે ભીલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે। ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને અમારી રીત રિવાજો, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી રૂઢિપ્રથાઓ, અમારી બોલી ભાષા, અમારા નાચગાન, અમારી જન્મ, લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે। આજે પણ અમે બોર્ડર લેસ થઈને 4 રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ। એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ, તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે। એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે। જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં। એટલા માટે દેશનું 29મું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગૃહમાં કરી છે। આજે વિધાનસભામાં ગૃહની અંદર મારો રોટા વિધાનસભામાં એક અંબાજીના મુદ્દા ઉપર 11 નંબરનો પ્રશ્ન હતો અને પ્રશ્ન મેં પૂછવા માટેનો મારો મેન હેતુ એટલા માટે હતો કે અત્યારે અંબાજીના અંદર જે દબાણ હટાવવામાં આવ્યા હતા એ દબાણ હટાવવાના મુદ્દા ઉપર
મેં મંત્રીશ્રી સૌથી પહેલાં એ પૂછવામાં આવ્યું હતું કે અંબાજીની અંદર તમે ટીપી મંજૂર કરી ક્યારે કરવામાં આવી, એમાંથી કેટલી ટીપીનું કામગીરી પૂર્ણ થયું અને કેટલી બાકી છે. મંત્રીશ્રીએ મને ગોળ ગોળ જવાબ આપ્યો અને સાથે સાથે અત્યારે જે ડિમોલેશન જે કરવામાં આવ્યો એ મુદ્દા ઉપર મેં એમને મંત્રીશ્રીને એ મુખ્ય મુદ્દો પૂછ્યો છે કે અંબાજીનો વિકાસ કરો, અમને વાંધો નથી, પણ સૌથી પહેલાં અંબાજીની અંદર કેટલો વિકાસ કરવો છે એનો તમે પહેલાં નકશો જાહેર કરો. અને એટલા માટે આ નકશો જાહેર કરવાનું પૂછ્યું હતું લોકહિતના માટે કે જે લોકો ત્યાં મકાનો બનાવી દે છે, પહેલાં જે બનાવ્યો છે એ તો તમે તોડો છો, પણ નકશો જાહેર કર્યા પછી જે લોકો મકાન બનાવતા હોય વધારાના જે ખર્ચા કરતા હોય એ તો નહીં કરે. એના માટે મંત્રીશ્રીને પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રીએ એ પણ જવાબ મને નથી આપ્યો. એટલો જ જવાબ આપ્યો છે કે અમે આ લોકોએ હાઈકોર્ટે મંજૂરી આપી અને દમન હટાવવા માટે એ લોકો ખરેખર તો હાઈકોર્ટ મંજૂરી આપે અને હાઈકોર્ટ પણ એવું પણ નથી કહેતી કે તમે રાત્રે દમન હટાવો, પણ આ સરકારે દિવસે હટાવવાના બદલે રાત્રે 2-3 વાગ્યા સુધી રાત્રે એ લોકોને રહેવા પણ નહોતો દીધો. એને એ લોકોને જે 89 મકાન રાત તોડવામાં આવ્યો હતો. અને આજે એમને મેં એમ કીધું કે ભાઈ આ લોકો સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો 60 વર્ષથી ત્યાં આવ્યા હતા. એમને તમે કઈ રીતે કહી શકો કે આ દમણમાં 60 વર્ષથી જો લોકો રહેતા હોય, સરકારી તમામ યોજનાઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી સર્વગ્ર બધી જ યોજનાનો લાભ લેતા હતા. એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા, પણ તો છતાં અત્યારે એનું કહેવું એવું છે કે આ દમણ હતું. મેં એમને એમ કીધું છે કે તમે આ 60 વર્ષથી જે લોકો રહેતા હતા એમને તમે સહાય આપવા માંગો છો કે કેમ? પણ એમને મંત્રીશ્રીએ મને એટલું ટૂંકું જ કીધું છે કે અમે 5 લાભાર્થીઓને વળતર આપ્યું છે, પણ બાકીનું છું કેમ કે 60 વર્ષથી રહેતા હતા. એના પછી જંગલ વિભાગ આવ્યો દમણ પછી, પણ આટલા વર્ષોથી રહેતા હતા, બધી યોજનાનો લાભ લેતા, તો ખરેખર એ લોકો વળતર મેળવવા લાયક હતા. પણ તો છતાં મંત્રીશ્રીએ એ બાબતની અંદર મને ગોળ ગોળ જવાબ આપે છે. અને નકશો જાહેર કરવાનો મેં કીધું લોકહિત માટે, એ પણ મંત્રીએ મને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે.